હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડનો મામલો પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જવાબ રજૂ કરવા તપાસ કમિટી સમક્ષ હાજર થયા। ડોક્ટર મનીષ પટેલે પોતાના પરના તમામ આરોપો ફગાવ્યા। કમિટી સમક્ષ તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા તેવું ડોક્ટર મનીષ પટેલે કહ્યું। કાર્યકાળ દરમિયાન થયેલા રિસર્ચમાં વધુમાં વધુ 6 કરોડની રકમ આવી છે। રિસર્ચના તમામ નાણાં વીએસ હોસ્પિટલમાં જ જમા થયા છે। ડોક્ટર મનીષ પટેલે પોતા પર લાગેલા આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે। કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન અંદાજે 6 કરોડની રકમ મળી હતી જે હોસ્પિટલમાં જ જમા થઈ હતી। કોઈ ગેરરીતિ થઈ નથી। વધુમાં કહ્યું કે 50 કિલોમીટરના વિસ્તારમાં આવતી હોસ્પિટલ સાથે ટ્રાયલ માટે એમઓયુ કરાયા હતા જે અંગે લેખિત રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। સાથે જ દાવો પણ કર્યો કે વીએસ હોસ્પિટલમાં 3 મોત ન થયા હતા। એસવીપી હોસ્પિટલમાં મોત થયાનું જાણવા મળ્યું। મને ફસાવવામાં આવ્યો નથી। ટ્રાયલ દરમિયાન એક પણ મોત થયું નથી। વીએસ હોસ્પિટલમાં જે પણ મોત થયા છે એ એસવીપી હોસ્પિટલમાં થયા છે એવું જાણવા મળ્યું છે। રિસર્ચના રૂપિયા લગભગ અંદાજિત ટોટલ થઈને જેટલા બી ટ્રાયલ થયા છે જે 40-45 એના 6 કરોડથી વધારે કે એમાઉન્ટ થતી નથી। અને એ જ્યારે ટ્રાયલ પતી જાય એ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે અને વચ્ચે થોડા પૈસા આવતા હોય છે। બાકી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ટ્રાયલ ચાલે તો એ પ્રમાણે જ થતું હોય છે। કોઈ દિવસ જોઈન્ટ એકાઉન્ટ ક્યાંય ખોલાવવામાં આવ્યું નથી।